સાબરકાંઠા જિલ્લાના મુખ્ય પોલીસ મથકની રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય પોલીસ મથકની જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાસી ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અંતર્ગત જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં BRRC બાઇક રાઇડર ક્લબના રાઇડરો સાથે જિલ્લા પોલીસની ટ્રાફિક ટીમે સંયુક્ત રીતે બાઇક રેલીનું આયોજન કર્યું હતું. આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિકના અવેરનેસ માટે BRRC બાઇક રાઇડર્સની જે ક્લબ છે એના સાથે સાબરકાંઠા જિલ્લા પોલીસની ટ્રાફિકની ટીમે સંયુક્ત રીતે ટ્રાફિક રેલીનું આયોજન કર્યું હતું, જેમાં હિંમતનગરથી ચાલુ કરીને હિંમતનગરના ટાઉન વિસ્તારમાં, ત્યાર પછી દરામલી, ત્યારબાદ ઈડર, એના પછી વિજયનગરમાં પોળો કે જ્યાં ટુરિસ્ટની સૌથી વધુ અવરજવર રહેતી હોય છે, એના પછી ખેડબ્રહ્મા અંબાજી મંદિર જે છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે, ત્યારબાદ વડાલી થઈ અને પરત હિંમતનગર સુધી આ રૂટ પર આજે બાઇક રેલીનું આયોજન થયેલું, જેમાં મુખ્યત્વે ટ્રાફિકના પોસ્ટર્સ દ્વારા અને અલગ અલગ જગ્યા પર ટ્રાફિકને લગત પેમ્પલેટ્સનું વિતરણ લોકોમાં કરી અને લોકોમાં ટ્રાફિક વિશે મહત્તમ જાગૃતિ આવે અને સેફ ટ્રાન્સપોર્ટેશન તમામને મળી રહે અને તમામ વ્યક્તિઓ ખૂબ સુરક્ષિત રીતે વાહન વ્યવહાર કરી શકે એવા હેતુથી આનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાના સતત માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહિના દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. આગામી વીકમાં પણ એક મેરેથોનનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ, તો એની અંદર પણ મહત્તમ લોકો જોડાય અને ટ્રાફિક અવેરનેસ માટે સહભાગી બને તેવી આશા સાથે. થેન્ક યુ. હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ.